તો દાહોદ જિલ્લામાંથી મધ્યપ્રદેશ જતો હાઈવે બિસ્માર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે લીંબડી શહેરથી પસાર થતો આ માર્ગ જર્જરિત દેખાઈ રહ્યો છે। તો ઠેર ઠેર ગાબડા અને ખાડાઓથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે। ત્યારે રસ્તા પર ધૂળના ડમરીઓથી દ્રશ્યતા પણ ઘટી ગઈ છે। તો રાહદારીઓ માટે પણ જોખમ વધી ગયું છે। ત્યારે દ્વિચક્રી વાહનો અને ફોર વ્હીલર વાહનોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો રાત્રિના સમયે અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં હોવાનું પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વર્ષોથી આ માર્ગની મરામત નહીં થતાં લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે તાત્કાલિક આ રોડ રિપેર કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ લીંબડીથી ચાકલિયા તરફ જતો જે માર્ગ છે, જે સ્ટેટ હાઈવેની અંદરમાં આવે છે, એ સ્ટેટ હાઈવેની હાલત એટલી બધી ખરાબ છે કે અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થાય છે એ તમામ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડે છે। એ ધૂળની ડમરીઓના કારણે ઘણી પ્રકારના લોકોને સ્વાસ્થ્યના જોખમો પણ ઊભા થાય છે। અને અહીંયા એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે તમે કોઈ વાહન ચાલક જો આ ખાડા ઢાળવા જાય ને તો ઘણીવાર એક્સિડન્ટ થાય છે, કોઈક વાહન ચાલકો પડી જાય છે, કોઈક મોટી ગાડી અને નાની ગાડીનું એક્સિડન્ટ થાય છે। ગઈકાલે જ એક ફાઇનાન્સવાળા ભાઈ અહીંયા પડી ગયા, આ ખાડાની અંદર પડી ગયા। એટલે તમે વિચાર કરો કે અહીંયા રોજબરોજ અવર જવર કરતા તમામ પ્રકારના મુસાફરો, નાના વાહન ચાલકો કે મોટા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઘણા બધા લોકોને કમરની દુખાવાનો પ્રોબ્લેમો પણ થયા છે અને જે લોકો હોસ્પિટલની અંદર જઈને સારવાર કરાવે છે। તો મારી તંત્રને એટલી અપીલ છે કે આ રોડ સારો બની જાય। ભાગ્યે તમને હું વાત કરું તો આ વિસ્તારમાંથી આ બાજુના ગામો બાજુથી કોઈક મહિલા જેને પ્રસૂતાની પીડા ઉપડી હોય અને 108 બોલાવી હોય અને 108 દ્વારા જો એને લીંબડી અહીંયા મોટું દવાખાનું છે, સરકારી દવાખાનું, જો એને 108માં પ્રસૂતા માતાને લાવે ને તો આ ખાડા એટલા બધા છે ને તો એમને જે દર્દ એમને જે થાય છે ને એ અસહ્ય દર્દ થાય છે। એટલે ગાડીની અંદર એક પ્રસૂતા માતાને એક સ્વાસ્થ્યના જોખમની રૂપે તમે દેખો તો એટલી બધી તકલીફો થાય છે કે સામાન્ય નાગરિક હોય કે કોઈક પેશન્ટ હોય કે પછી દરેક પ્રકારના લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે। એટલે અમારી તંત્રને એટલી અપીલ છે, ખાસ કરીને દાહોદ જિલ્લાના R&B માર્ગ અને મકાન વિભાગના જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ એકવાર આ રોડ પર આવીને નિરીક્ષણ કરી જાય। અને આગળ ઘણા બધા નિરીક્ષણો કર્યા હશે એમને કદાચ, જેટલી પણ વાર રોડ બને છે, જેટલી પણ વાર રોડ રિપેર થાય છે, પરંતુ ટૂંક જ સમયની અંદર, બિલકુલ ટૂંકા સમયગાળામાં આ રોડની હાલત બિલકુલ ખરાબ થઈ જાય।